આપણે ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતની પ્રથમ ટેલિરોબોટિક બાયોટ્રિક સર્જરી સફળ। 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી અમદાવાદમાં સર્જને કર્યું ઓપરેશન। અમદાવાદે તબીબી ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। ગુજરાતમાં પ્રથમ વખત ટેલિરોબોટિક બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। આ સર્જરીની સૌથી મોટી ખાસિયત એ રહી કે દર્દીઓ અમદાવાદમાં હતા જ્યારે નિષ્ણાંત સર્જન લગભગ 1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમનું સંચાલન કરી રહ્યા હતા। અમદાવાદની સેલ્બી હોસ્પિટલ્સ ખાતે ઐતિહાસિક સર્જરી દરમિયાન ગુરુગ્રામથી નિષ્ણાંત સર્જન ડોક્ટર પરાગ પટેલે ટેલિરોબોટિક ટેકનોલોજી મારફતે ઓપરેશન કર્યું હતું। ભારતમાં વિકસિત SSI મંત્રા 3 રોબોટિક સર્જિકલ સિસ્ટમની મદદથી આ જટિલ પ્રક્રિયાને અંજામ આપવામાં આવ્યો। અમદાવાદમાં હાજર સ્થાનિક તબીબી ટીમ અને ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમ ઓપરેટર કરી રહેલા સર્જન વચ્ચે સચોટ સંકલન સાથે બંને સર્જરી સફળ રહી। આ દરમિયાન રાજકોટની 42 વર્ષીય મહિલા અને વડોદરાની 53 વર્ષીય મહિલાની બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી। રોબોટિક સર્જરીની વાત કરીએ તો આ ટેકનોલોજીમાં સર્જનને HD 3D વિઝન, વધુ ચોકસાઈ અને સર્જરી દરમિયાન વધુ નિયંત્રણ મેળવવાની શક્યતા રહે છે। ખાસ કરીને જટિલ સર્જરીમાં રોબોટિક સિસ્ટમ તબીબોને વધુ સચોટ રીતે સર્જિકલ પ્રક્રિયા કરાવવામાં મદદરૂપ બની શકે છે। આ સિદ્ધિ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ દેશમાં દૂરસ્થ સ્થળેથી નિષ્ણાંત તબીબી સારવાર પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે। ટેલિરોબોટિક સર્જરીના કારણે ભવિષ્યમાં દર્દીઓને દરેક વખતે નિષ્ણાંત સર્જનની નજીકના શહેર સુધી લાંબી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટી શકે છે। અમદાવાદમાં દર્દી અને મેડિકલ ટીમ હાજર હોય અને દેશના અન્ય શહેરમાં બેઠેલા નિષ્ણાંત સર્જન રોબોટિક સિસ્ટમ મારફતે સર્જરી કરી શકે। આ ટેકનોલોજી તબીબી ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે। ગુજરાતની પ્રથમ ટેલિરોબોટિક બેરિયાટ્રિક સર્જરીની સફળતા સાથે અમદાવાદે આધુનિક અને ટેકનોલોજી આધારિત આરોગ્ય સેવામાં વધુ એક મહત્વપૂર્ણ સિંહાચિહ્ન હાંસલ કર્યું છે। બેરિયાટ્રિક એન્ડ લેપ્રોસ્કોપી GI એન્ડ બેરિયાટ્રિક સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું। આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છે કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલિરોબોટિક બેરિયાટ્રિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપવી છે। બેરિયાટ્રિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે। બેરિયાટ્રિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી। હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ। આ રોબોટના અંદર પણ અમે ટેલિરોબોટિકથી આ સર્જરી કરી છે। તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો, ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી। અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી। ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે। ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે। પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે। પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે। આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ। શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે। તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું। અહીંયા બેસીને હું શેલ્બીને દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું। ટેલિરોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે। તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે। એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી OTની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોઓર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે। આજ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા CEO, ગ્રુપ CEO મેડમ
અમારા સીઓ શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. એકચ્યુઅલી સર્જરી છે એ ફર્સ્ટ સ્ટેપ છે. બહુ બધા લોકો બેરેટિક સર્જરી તો કરી જાણતા હોય છે, પરંતુ ઓપરેશન પછીનું ફોલોઅપ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી ટીમ છે એ અમારા દરેક પેશન્ટને, મારું જે પહેલું પેશન્ટ અમે 10 વર્ષ પહેલાં ઓપરેટ કરેલું ત્યારથી અત્યાર સુધીના દરેક પેશન્ટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અમે એમનું રેગ્યુલર ફોલોઅપ લઈએ છીએ. અમે એમને કેવી રીતે ડાયટ લેવાનું, દવાઓ કેવી રીતે લેવાની, કોઈ પ્રકારની તકલીફ હોય દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય તો અમે એની સાથે રિયલ ટાઈમ કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમે એના માટે સ્પેશિયલ સોફ્ટવેર બનાવેલ છે અને અમારી ટીમના અંદર ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, કોર્ડિનેટર અને જે એમને રિયલ ટાઈમના અંદર ફીડબેક આપી શકે એ પણ અવેલેબલ છે. પરિમલ પટેલ છે. હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર સીઈઓ તરીકે કામ કરું છું. મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનો વહીવટ હું અહીંયાથી સંભાળું છું. આજનો જે કાર્યક્રમ આપણો મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ. એ ઐતિહાસિક માટે, એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું. એટલે આ એક મિશન હતું કે આપણે ગુજરાતમાં, કારણ કે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જ્યોગ્રાફીઝમાં. અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું, અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી. એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કર્યું તેટલું સિમ્પલ નહોતું. એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે, પણ અમે સક્ષમ હતા, તત્પર હતા. અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર, કારણ કે જેના કારણે આ શક્ય બન્યું છે. બીજી વાત કે જ્યોગ્રાફીની અંદર અત્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરે છે, એરફેર વધે છે, વોર વધી રહ્યા છે, લોકોને ટ્રાવેલની તકલીફ પડે છે. તો અમે એક્રોસ બાઉન્ડ્રીઝ અહીં બેઠા બેઠા ત્યાં સર્જરી કરે એ અમારું એક સપનું છે. અને સપનું ગઈકાલે પહેલું પગથિયું પૂરું પાડ્યું, પણ આગળ જતાં બીજા વિશ્વના ઘણા દેશોની અમારે આ પેનિટ્રેટ કરવાનું છે અને ત્યાં લોકોને ટ્રાવેલ ના કરવું પડે અને ત્યાંની ટ્રેનને અમે ટીમને ટ્રેન કરી દઈએ તો અહીં બેઠા બેઠા આપણે કામ પૂરું થઈ શકે. સો ઇટ ઇઝ ફોર ધેમ. લોજિસ્ટિક્સ બચી શકે છે, ટેકનોલોજીનો સાતો ઉપયોગ થઈ શકે છે. આવનાર ટેકનોલોજીની એડેપ્ટેશન સાથે ઘણી સારી સારી સુવિધા આપણે આપી શકીશું. મેં વડોદરાથી આવી છું. બધું સારું લાગે છે, ઓપરેશન કર્યા પછી સારું લાગે છે. ચાલાય છે, હરાય છે, ભરાય બધું થાય છે. ઓપરેશન સારું લાગે છે એના કરતાં. શું કહેવા માંગશો ડોક્ટરની ટીમને તમે? બહુ સરસ છે ટીમ. કિરણબેન છે, અમે રાજકોટથી આવી હતી. મેં બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો. અત્યારે મને બહુ સારું છે. પરાગ સરનું કામ બહુ સારું છે એમ. પહેલા બીક લાગતી પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ. પહેલા તો આપને એમ થાય કે શું થશે એવું, અત્યારે કઈ એક પરથી શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી. સારું હે. 3 કલાકે પહેલા તો મેં બહુ બધી દવા કરી લીધી છે, પણ વજન દવા પીવું ને ત્યાં સુધી ઉતરી જાય, પછી પાછો હોય ને 103 થી 107 ની અંદર આવી જાય પાછો. સપોર્ટ બહુ સારો. બાજુમાં લોધિકા તાલુકો, રાજકોટ જિલ્લો, અમારું ગામ જીભડા છે. અમે મજૂરી કામ, ખેતી કામ કરીએ છીએ. લાખ ઉપર કર્યો હશે ખર્ચો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें